ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે કર્મચારી છે એટલે કે વન કર્મચારી એમની સામે ફાયરિંગ કર્યાનો તેમના ઉપર આક્ષેપ છે. આ મામલે ડેડિયાપાડા મેજિસ્ટ્રેટની સામે ચૈતર વસાવાના વકીલ એટલે કે ગોપાલ ઇટાલિયા એમણે જામીન માટે અરજી મૂકી હતી. વિડીયોમાં વિસ્તારથી વાત કરીએ કે ચૈતર વસાવાને જામીન મળ્યા છે કે નહીં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ડેડિયાપાડા મેજિસ્ટ્રેટ સામે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ તેના જામીન માટે અરજી મૂકી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો છે સાંભળી હતી અને પછી ધારાસભ્યના જામીન અંગેનો નિર્ણય મંગળવારે સવાર સુધીમાં જાહેર કરવાની વાત રાખી હતી. આજે મંગળવાર છે. આજના દિવસે કોર્ટે ચૈતર વસાવાના જામીન અંગે ચુકાદો આપી દીધો છે. એવી વાત અત્યારે સામે આવી છે કે ચૈતર વસાવાના જામીન છે નામંજૂર કરી દેવામાં આવ્યા છે, એટલે કે એના બેલ રિજેક્ટ કરવામાં આવ્યા છે, એટલે કે હવે એ જેલમાં જવાના છે. છેલ્લા મહિનાથી આ મામલો ચાલી રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે પોલીસ હજુ સુધી બંદૂક છે શોધી નથી શકી. આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસેથી રિવોલ્વર કબજે કરવાની હજુ સુધી બાકી છે. આ મામલે હજુ ચાર્જશીટ પણ નથી થઈ. ચાર્જશીટની મર્યાદાની વાત કરીએ તો 90 દિવસની અંદર છે એ પોલીસને ચાર્જશીટ બનાવી અને કોર્ટની સામે મૂકવાની હોય છે, પણ હજુ સુધી ચાર્જશીટ સામે નથી આવી, ફાઇલ નથી કરવામાં આવી. હાલ ડેડિયાપાડાના તાલુકા કોર્ટમાંથી ચૈતર વસાવાને ઝટકો મળ્યો છે કારણ કે એના જામીન છે નથી મળ્યા. તો ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા નર્મદા કોર્ટમાં એટલે કે ઉપલી કોર્ટમાં જઈ શકે છે એવી શક્યતા છે. ક્યારે જશે, શું થશે તો હવે જોવાનું રહેશે, પરંતુ તમામ જે વિગતો છે અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમને દેખાડતા રહીશું. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી ગુજરાત, દેશ અને દુનિયાના તમામ સમાચારો છે તમને મળતા રહે. ધન્યવાદ.